મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગાંધીનગરમાં ઉદ્યોગપતિ રાજેશ અદાણીની ડેપ્યુટી સીએમ સાથે બેઠક। તો હાલ બિગ બ્રેકિંગ સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે રાજેશ અદાણીની ડેપ્યુટી સીએમ સાથે બેઠક। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ઉદ્યોગપતિ રાજેશ અદાણીની બેઠક ગાંધીનગર સચિવાલયે રાજેશ અદાણી પહોંચ્યા છે। રાજેશ અદાણીએ પોતાની ટીમ સાથે નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરી છે। તો આપણે જણાવી દઈએ કે કચ્છના કોટેશ્વરમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવશે અદાણી ગ્રુપ। તો આ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંદર્ભમાં નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજી છે। તો રાજ્યના વિવિધ સ્થળે અદાણી ગ્રુપના પેન્ડિંગ કેસો અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે। તો મહેસૂલ ઉદ્યોગ અને કોર્પોરેશન સહિતના અધિકારીઓ પણ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે। તો ગાંધીનગરમાં ઉદ્યોગપતિ રાજેશ અદાણીની ડેપ્યુટી સીએમ સાથે બેઠક। તો આ અંગે વધુ વિગત આપવા માટે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સોનલ, બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, હાલ ઉદ્યોગપતિ પણ ત્યાં પહોંચી રહ્યા છે, શું વધુ વિગત? જી, આજે ગૌતમ અદાણીના ભાઈ છે રાજેશ અદાણી, તેઓ આજે ખાસ ગાંધીનગર પહોંચ્યા હતા। ગાંધીનગર સચિવાલય ખાતે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે જ્યાં નાયબ મુખ્યમંત્રી બેસે છે, નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક કરવા માટે થઈ અને રાજેશ અદાણી આજે સચિવાલય ખાતે પહોંચ્યા હતા। મહત્વનું છે કે અદાણી ગ્રુપ ગુજરાત, ન માત્ર ગુજરાત પણ વિશ્વભરમાં અલગ અલગ ઉદ્યોગો ધરાવે છે અને તે અંતર્ગત સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો ઘણી જગ્યાએ અન્ય જિલ્લાઓની વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં પણ તેમના જે પેન્ડિંગ પડતર પડતર કેસો જે છે તે સંદર્ભમાં આજે ખાસ તો આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। અને મહત્વનું છે કે કચ્છના કોટેશ્વર ખાતે અદાણી ગ્રુપ બહોળા પાયામાં મોટા પાયે જમીન ધરાવે છે અને તે સંદર્ભમાં અદાણી ગ્રુપ આગામી દિવસોમાં કોટેશ્વર ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેવલપ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત આજે આ બેઠકમાં ચર્ચા થઈ હોવાનું વાત જે છે તે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। મહત્વનું છે કે કોટેશ્વર ખાતે હવે જ્યારે ગુજરાતને ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સનો જ્યારે યજમાની મળી છે ત્યારે તે અંતર્ગત આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ માટે તૈયાર કરવા માટે થઈ અને ખાસ જે પ્રયાસો છે તે સરકાર કરી રહી છે ને તે અંતર્ગત અદાણી ગ્રુપ આગામી દિવસોમાં કોટેશ્વર ખાતે સ્પોર્ટ્સ યુનિવર્સિટી ડેવલપ કરવા જઈ રહ્યું છે, જે અંતર્ગત તેની પાસે જમીન તો છે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અને તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સંદર્ભમાં સરકારની મદદથી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે અને તે અંતર્ગત આજની આ બેઠકમાં ખાસ તો કોટેશ્વર સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંદર્ભમાં બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। આ ઉપરાંત અદાણી જૂથ વિશાળ જૂથ છે અને તે અંતર્ગત અનેક જિલ્લાઓમાં ગુજરાતની વાત કરીએ તો અનેક રાજ્યોમાં જો કે તેમના બિઝનેસ ફેલાયેલા છે, તેમના ઉદ્યોગ ફેલાયેલો છે, પણ ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના જિલ્લાઓમાં જે પ્રકારની ક્યાંક ફાઇલની સમસ્યા હોય છે, ક્યાંક અધિકારીઓ સાથેની સમસ્યા હોય છે, તો આ તમામ જે અલગ અલગ મુદ્દાઓ પર જે પેન્ડિંગ કેસો છે કે જે પેન્ડિંગ ફાઇલો છે તે સંદર્ભમાં ખાસ તો આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। અને તે અંતર્ગત જ્યારે ખુદ રાજેશ અદાણી નાયબ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરતા હોય તો તમામ અલગ અલગ વિભાગના તેમના જે ઇસ્યુઝ હતા તે સંદર્ભમાં જે અધિકારીઓ છે તેને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તે અધિકારીઓની સાથે અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે આ બેઠક છે તે યોજાઈ હતી, જેમાં વાત કરીએ તો ઉદ્યોગ વિભાગના અધિકારીઓ પણ હતા, સાથે સાથે જ મહેસૂલ, કોર્પોરેશન, અલગ અલગ જે વિભાગો છે કે જેની સાથે ઉદ્યોગો દરમિયાન અલગ અલગ સમસ્યાઓ સામે આવી હોય તો તેના નિરાકરણ સહિતના જે મુદ્દાઓ છે તેના સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। પણ સૌથી મહત્વનું છે કે રાજેશ અદાણી આજે ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે નાયબ મુખ્યમંત્રી સાથે તેમની ટીમ સાથે બેઠક કરી હતી, જેમાં રાજેશ અદાણીની પોતાની ટીમ પણ ઉપસ્થિત હતી અને સાથે સાથે જ જે સરકારી અધિકારીઓ છે વિવિધ વિભાગોના તેમને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા કે જેથી એક જ જગ્યા પર તમામ જે અલગ અલગ સમસ્યાઓ છે તેનું નિરાકરણ એક સાથે આવી શકે। લગભગ 1 કલાકથી વધુ સમય સુધી આ જે બેઠક છે તે ચાલી હતી અને હમણાં થોડી વાર પહેલા જ તે બેઠક પૂર્ણ થઈ છે અને રાજેશ અદાણી અહીંથી રવાના થયા છે, જેના દ્રશ્યો પણ આપ જોઈ શકો છો એક્સક્લુઝિવલી TV13ની સ્ક્રીન પર। રાજેશ અદાણી અહીંથી થોડી મિનિટો પહેલા જ રવાના થયા છે, પણ લગભગ 1 કલાકથી વધુ સમય સુધી આ ચાલેલી આ બેઠકમાં ખાસ તો કોટેશ્વર સ્પોર્ટ્સ યુનિવર્સિટી સંદર્ભમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે અદાણીને તે સંદર્ભમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને આ ઉપરાંત અલગ અલગ મુદ્દાઓ, ઉદ્યોગોને લગતા જે અલગ અલગ મુદ્દાઓ છે, જે સમસ્યાઓ તેમની સામે આવી રહી હતી તે તમામ બાબતોના સંદર્ભમાં આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। જી સોનલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ઉદ્યોગપતિ રાજેશ અદાણીએ ડેપ્યુટી સીએમ સાથે બેઠક યોજી। બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી છે। ગાંધીનગર સચિવાલય ખાતે રાજેશ અદાણી પહોંચ્યા હતા કે તેઓની સાથે પણ અનેક અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહી હતી। તો હાલ તેઓ ત્યાંથી રવાના થયા છે।